સ્લંગ મહુવા પોલીસની ચીલઝડપ ચોરીના કેસમાં 3 શખ્સોની કરી ધરપકડ। મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસને મળેલી બાતમી અને સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે ચિરાગભાઈ લાલજીભાઈ પાંડવ અને ગૌતમ ભરતભાઈ પરમાર નામના બંને શખ્સોને ટીસી પેટ્રોલ પંપ પાસેથી ઝડપી લીધા હતા। પોલીસે પૂછપરછ દરમિયાન બંનેએ કબૂલ્યું હતું કે તેઓએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ચોરીના ગુનામાં ચીલઝડપ કરી હતી। આરોપીઓએ જણાવ્યું કે ચોરી દરમિયાન મળેલો નોકિયા કંપનીનો મોબાઈલ ફોન તેમણે મહુવા બસ સ્ટેશન સામે આવેલી નેનો મોબાઈલ દુકાનમાં વેચી દીધો હતો। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરીને દુકાનના માલિકને જુનેદ સલીમભાઈ રાઉતરની પણ ચોરીનો માલ ખરીદવા બદલ ધરપકડ કરી હતી। હાલ ત્રણેય સામે તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને પણ અંગે શોધખોળ ચાલુ કરવામાં આવી છે। રિપોર્ટર અમીન પાયક, મહુવા।